મિત્રો, મને લાગે છે કે આપણે આપણી સમસ્યા આ વિશાળ વૃક્ષને બતાવવી જોઈએ. શું ખબર તે પોતે જ આપણને મદદ કરી દે? તમે એકદમ સાચું કહી રહ્યા છો મહારાજ. પછી રાજા સિંહ જંગલની સમસ્યા તે વિશાળ વૃક્ષને કહે છે, હે વિશાળ વૃક્ષ, અમને તમારા પવિત્ર પત્તાઓની ખૂબ જ જરૂર પડી છે, કારણ કે મારે આ બધા જાનવરોનો જીવ બચાવવો છે. અમારા જંગલમાં પાણી નથી અને જે અમારી જમુના નદી હતી તેને માણસોએ કેમિકલથી ખરાબ કરી નાખી. અમારા જંગલમાં એક નટખટી વાંદરીને સુંદર મજાનું બચ્ચું હતું જે તે પાણી પીને મરી ગયું. ત્યાર પછી અમારા સૌથી વિશાળ હાથીની પણ મૃત્યુ થઈ. હું માત્ર એટલું ઈચ્છું છું કે મારા જંગલોના જાનવરોનો જીવ બચી જાય, અને એ ત્યારે જ થશે કે અમે તમારા પત્તાને તે નદીમાં જઈને નાખીએ. સારું રાજા સિંહ, મને આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું, તેથી હું તમારા બધાની મદદ કરીશ. પછી વિશાળ વૃક્ષે પોતાને હલાવવાનું શરૂ કર્યું અને પાંદડા ટપ ટપ કરીને નીચે પડવા લાગ્યા. રાજા સિંહ અને જાનવરો તે પાંદડાઓને લઈ લે છે. તમારો ખૂબ ખૂબ આભાર વિશાળ વૃક્ષ. પછી બધા જાનવરો ત્યાંથી જતા રહે છે અને તે પાંદડાઓને સિંહ રાજા નદીમાં નાખી દે છે અને જંગલના જાનવરોનો જીવ બચાવી લે છે અને એક સારો રાજા કહેવાય છે.